ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એમાં આગળના લેક્ચરમાં એમની પ્રસ્તાવના તેમજ ભારતીય ચિંતન જોયા પછી ત્યાર પછીનો આપણો પ્રશ્ન આવે છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તો એની અંદર આપણે વાત કરીએ તો તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું, જેને ઓ ઇકોનોમિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એમના આધારે પોતાના વિચારો જે છે એ એરિસ્ટોટલે રજૂ કર્યા છે. જેમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ આપણે એવો શબ્દ આપ્યો છે, ઔદ્યોગિક ક્રાંતિ બાદ. આ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત બ્રિટનની અંદર 1750થી 1830માં થઈ હતી. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે. તો આ સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જે છે, અહીંયા આપણે બે શબ્દો આપેલા છે, સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. જો શ્રમ વિભાજન એટલે શું? તો શ્રમ વિભાજન એટલે જુદા જુદા કાર્ય માટે જુદી જુદી વ્યક્તિ હોય, અને વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય તો તેમાં તે વ્યક્તિ કુશળતા, નિપુણતા પ્રાપ્ત કરે છે. એટલે શ્રમ વિભાજનમાં આપણે વાત કરી કે જુદા જુદા કાર્ય માટે જુદી જુદી વ્યક્તિ હોય છે. દાખલા તરીકે દરજી હોય તો દરજી જે કપડાની સિલાઈ કરે છે એમાં શ્રમ વિભાજન હોય છે. એક વ્યક્તિ માત્ર કટિંગ કરતો હોય છે, એક વ્યક્તિ માત્ર શર્ટ બનાવતો હોય, એક વ્યક્તિ માત્ર પેન્ટ બનાવતો હોય છે. તો આવી રીતે જુદા જુદા કામો જે છે એ જુદી જુદી વ્યક્તિ કરે, એટલે એ વ્યક્તિમાં વિશિષ્ટીકરણ આવે, એનામાં કુશળતા આવે, નિપુણતા આવે, અને ઝડપથી કામ પણ કરી શકે છે અને ગુણવત્તાવાળું કામ થાય છે. તેથી ઉદ્યોગ ક્ષેત્રે આજે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયેલું આપણને જોવા મળે છે. તેવી રીતે જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે. જો આપણે શું કહે છે, અભ્યાસની બાબતોમાં પણ જુદા જુદા અભ્યાસો શ્રમ વિભાજન કરવામાં આવ્યું છે. સંશોધનમાં પણ શ્રમ વિભાજન છે અને વિશિષ્ટીકરણ છે. કોઈ એકને એક બાબતો ઉપર વારંવાર સંશોધનો કરવામાં આવે એટલે તેમાં વ્યક્તિનું વિશિષ્ટીકરણ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું છે. આજે દરેક સમાજનો અભ્યાસ છે, દરેક માનવનો અભ્યાસ છે, એ બધાની અંદર વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે. એટલે કે એની અંદર વ્યક્તિએ કુશળતા પ્રાપ્ત કરેલી હોય છે. જ્યારે આજની અભ્યાસ પદ્ધતિ માત્ર તર્ક અને કલ્પનાના આધારિત ન રહેતા પ્રયોગો અને ચકાસણીના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયા છે. જો આપણે શું કહે છે, કલ્પનાના આધારે જે આપણે કેટલીક માહિતીઓ કાલ્પનિક રીતે લેતા હોઈએ તો એ અભ્યાસની અંદર કાલ્પનિક અને તર્ક લગાડવાના ને તુક્કા મારવાના ને એને વારંવાર પ્રયોગો કરી, સંશોધનો કરી અને એની માહિતીની ચકાસણી કરવાની પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ શરૂ થયો છે. એટલે કે માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. હવે એનો એક સ્વતંત્ર અભ્યાસ કરવામાં આવ્યો છે. જો આજે માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે જુદા જુદા શાસ્ત્રોના આધારે, એમાં રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો જે પહેલાં, પણ હવે એનો માનવીનો એક સ્વતંત્ર અભ્યાસ થાય છે. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિના કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણના પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ છે. જો આજે ઔદ્યોગિક ક્રાંતિ આપણે વાત કરી જે બ્રિટનમાં થઈ હતી 1750થી 1830માં, એના કારણે આજે ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ થયો છે, જેથી મોટા મોટા યંત્રોનું ઉત્પાદન થાય છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું છે, જેમાં મોટા ઉદ્યોગો જે છે એ માત્ર થોડાક લોકોના હાથમાં છે
અને જંગી મૂડીરોકાણના પરિણામે એક આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ છે. એટલે કે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થવાના કારણે એક સમાજ વ્યવસ્થા બદલાણી છે, લોકોની આવકમાં ફેરફાર થયા છે. તો કોઈપણ દેશની સંપત્તિમાં વધારો થવાનું કારણ શું હોઈ શકે, એ માટે એડમ સ્મિથે એનો ઊંડાણપૂર્વક વિચાર કર્યો અને 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કરીને, એટલે કે વિચારો રજૂ કરીને પોતાના એક પુસ્તક લખ્યું છે, જેને કહેવાય છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોચિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. આપણે માત્ર યાદ રાખવાનું છે વેલ્થ ઓફ નેશન, રાષ્ટ્રની સંપત્તિ જેને કહેવાય વેલ્થ ઓફ નેશન. તો એમણે આ પુસ્તક લખ્યું છે અને અહીંયા 1 માર્ક્સનો સવાલ છે આપણો કે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું જે બહુમાન છે એડમ સ્મિથને પ્રાપ્ત થતું હતું. શું કહે છે આપણે કે એનું સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ કરવાનું બહુમાન કોને મળ્યું? તો એડમ સ્મિથને મળેલું છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે આપણને કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એક ગુણનો સવાલ પૂછાય, એડમ સ્મિથે જણાવ્યા મુજબ કે અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે? સંપત્તિનું શાસ્ત્ર છે. એમાં એની વ્યાખ્યા છે, ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું કહે છે આપણને? ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિઓ, ઉત્પાદક શ્રમ દ્વારા, શ્રમ કાર્ય દ્વારા જે વસ્તુઓ ઉત્પન્ન થયેલી છે, જે ભૌતિક છે, જેને આપણે જોઈ શકીએ છીએ, એવી સંપત્તિઓ જેનું શું કહેવાય ઉત્પાદન થયું છે, આપણે એનો વપરાશ કરીએ છીએ અને વિનિમય કરીએ, આપલે કરીએ છીએ, લેવડ દેવડ કરીએ છીએ. કોઈ પણ વસ્તુ ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી હોય, દાખલા તરીકે લાકડાઓમાંથી બેન્ચીસો બનાવી, તેનું ઉત્પાદન થયું છે, ભૌતિક સંપત્તિ છે, આપણે એનો વપરાશ કરીએ છીએ, વિનિમય કરીએ, એની લેવડ દેવડ કરીએ. તો આવી જે વસ્તુઓ છે અર્થતંત્રની, એ બધાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. એક ગુણનો સવાલ બને આપણો અહીંયા. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કોનો દરજ્જો આપ્યો છે? સામાજિક વિજ્ઞાનનો આપેલો છે. કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, માનવી દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એનો અભ્યાસ કરવામાં આવે છે, અને બીજું તેનો અભ્યાસ પદ્ધતિ એક વૈજ્ઞાનિક છે, એટલે કે એની પ્રયોગો અને ચકાસણી ઉપર એની પદ્ધતિઓ આધાર રાખે છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એટલે કે માનવીનો એડમ સ્મિથ દ્વારા સ્વતંત્રપણે એક ચિંતન રજૂ કરવામાં આવ્યું અને તે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું, નીતિ નિયમોથી એને અલગ રાખવામાં આવ્યું છે. એડમ સ્મિથના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં દરેક જગ્યા પર માનવ કલ્યાણની વાત કરેલી છે. દરેક માનવનું કલ્યાણ થવું જોઈએ. બીજી વ્યાખ્યા છે માર્શલે આપેલી છે. માર્શલે 1890માં એમણે એક પુસ્તક લખેલું છે જેનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. તો અર્થશાસ્ત્રની અંદર એમણે એક વ્યાખ્યા આપેલી છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે. માણસ જે રોજબરોજ પ્રવૃત્તિઓ કરે છે, વ્યવહારો કરે છે, તેવી તમામ બાબતોનો અભ્યાસ કરે છે અને ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે. ભૌતિક ચીજવસ્તુ એટલે આપણે જે જોઈ શકીએ છીએ એવી, જેમ કે આપણા ઘરે ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, જેનાથી આપણે સુખાકારી મળે છે. આ બધી ભૌતિક ચીજવસ્તુનો આપણે વપરાશ કરીએ એટલે આપણે સુખાકારી મળે, તો તેને કહેવાય અર્થશાસ્ત્ર. આમ તો માર્શલે અર્થશાસ્ત્રની અંદર માણસના રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. એ જે કાંઈ ભૌતિક ચીજવસ્તુઓનો વપરાશ કરે છે તેમાંથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે એનું માર્શલે વિશ્લેષણ કર્યું છે. પણ યાદ રાખજો, માર્શલે માત્ર ભૌતિક વસ્તુઓની જ વાત કરેલી છે, એટલે કે જેને માપી શકાય છે, જેને જોઈ શકાય છે, જેને સ્પર્શી શકાય છે, બસ તેવી જ બાબતોની વાત કરી છે. માર્શલે અભૌતિક બાબતોની વાત નથી કરી. વાસ્તવમાં માણસના જીવનમાં અભૌતિક બાબતો પણ એટલી જ મહત્ત્વની હોય છે, જેમ કે શિક્ષણ છે, ડાક્ટરે આપેલી સલાહ છે,
આ બધી અભૌતિક સેવાઓ છે, એ પણ આપણા જીવનમાં મહત્ત્વની છે, પણ એણે અહીંયા તેની અવગણના કરી છે, એટલે જ એની વ્યાખ્યા ટીકાને પાત્ર બની હતી. પણ તેમ છતાં પણ માર્શલે માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. એડમ સ્મિથની જેમ માર્શલે પણ માનવીના કલ્યાણની વાત કરેલી છે. ત્યાર પછીના અર્થશાસ્ત્રી આવ્યા છે પ્રોફેસર લાયનલ રોબિન્સ. તો લાયનલ રોબિન્સે પણ 1931માં પુસ્તક આપ્યું હતું, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, જેમાં એક વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. શું કહે છે આપણને કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા, જો માણસની જરૂરિયાતો જે છે અમર્યાદિત છે, એ જરૂરિયાતો ક્યારેય સંતોષવાની નથી, અને બીજી બાજુ જે સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, એક કરતાં વધુ ઉપયોગ ધરાવે છે. દાખલા તરીકે જમીનનો ટુકડો છે તો જમીન ઉપર ખેતી થાય, રમતગમતનું મેદાન બનાવી શકાય, શાળા બનાવી શકાય, એક કરતાં વધુ ઉપયોગ છે. તો આ બધાની વચ્ચે આપણે આપણી જરૂરિયાતો સંતોષવાની છે, તો એમાં કેવી રીતે મેળ બેસે છે એનો અભ્યાસ કરવાય, તેને કહેવાય અર્થશાસ્ત્ર. તો આપણે એમ કહીએ છીએ કે માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે. આપણે હમણાં જે વ્યાખ્યામાં વાત કરી તે જ. પાછું અહીંયા આપણે જે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એ સંતોષવાના જે સાધનો છે એ મર્યાદિત છે, અછતવાળા છે. એ અછતવાળા સાધનોનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ કે જેનાથી આપણી વધુને વધુ જરૂરિયાતો સંતોષાય, એનું માર્ગદર્શન અર્થશાસ્ત્ર આપણને આપે છે. કારણ કે અછતવાળા સાધનો છે, જરૂરિયાતો મર્યાદિત છે. એવા સમયની અંદર આપણે આવા અછતવાળા સાધનોનો વધુમાં વધુ કાર્યક્ષમ શ્રેષ્ઠ ઉપયોગ કરી અને આપણી જરૂરિયાતો વધુને વધુ સંતોષાય એવા પ્રયાસો કરવાના છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે ઓળખે છે. તમને પરીક્ષામાં પૂછે કોનું અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, તો રોબિન્સનું, અથવા તો રોબિન્સનું અર્થશાસ્ત્ર કેવું છે, વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. વાસ્તવલક્ષી વિજ્ઞાન એટલે કે વાસ્તવિક જીવનમાં જે કાંઈ બનતી ઘટનાઓ છે તેનો જે અભ્યાસ કરવાની પદ્ધતિ છે તેને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આર્થિક વર્તનનો માનવી જે પ્રવૃત્તિ કરે છે તે. રોબિન્સ માને છે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે, શું હોવું જોઈએ તેની સાથેને કોઈ લેવા દેવા નથી, તેનો અભ્યાસ કરતું નથી. શું હોવું, અર્થશાસ્ત્ર શું છે, શું હોવું જોઈએ એ ભવિષ્યની વાત કરતા નથી. એટલે જ એનું અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. આપણે ઉપર વાત કરી તે વાસ્તવિક ઘટનાઓ ધ્યાનમાં લે છે. આદર્શવાદી શાસ્ત્ર નથી, આદર્શવાદી શાસ્ત્ર નથી. એટલે આદર્શવાદી શાસ્ત્ર નથી એટલે સારું શું ખરાબ શું એ બાબતોનો જે અભ્યાસ કરવાની પદ્ધતિ છે તેને આદર્શવાદી કહેવાય. અહીંયા સારું શું ખરાબ શું એની વાત રોબિન્સ કરતા નથી. અને છેલ્લા અર્થશાસ્ત્રી છે સેમ્યુઅલ્સન. સેમ્યુઅલ્સન એક વ્યાખ્યા આપી છે આપણે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. શું કહે છે, સમાજ પાસે જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે, એટલે એનો અર્થ એવો થાય કે સાધનોની અછત છે. આ અછતવાળા સાધનો દ્વારા લોકો પોતાની જે સૌથી અગત્યની જરૂરિયાત હોય એવી વસ્તુનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. કારણ કે માણસ જે કાંઈ વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુમાંથી એમને બધી જ વસ્તુ જોઈતી હોય એવું જરૂરી નથી. પોતાની જરૂરિયાત મુજબ એ વસ્તુ રાખી વધારાની જે કાંઈ વસ્તુઓ છે ને જુદા જુદા લોકો વચ્ચે વહેંચી દે છે, જેથી બીજા લોકોની પણ જરૂરિયાતો સંતોષાય. તેનો અભ્યાસ કરવામાં આવે તેને કહેવાય અર્થશાસ્ત્ર. સેમ્યુઅલ્સને એક ગુણનો સવાલ સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને મહત્ત્વનું સ્થાન આપે છે. સમાજની પસંદગીઓ કરવાની અને એને જુદા જુદા વિભાગોની અંદર જે વહેંચણી થાય છે એને અભ્યાસ કરે છે.
તો આપણે જેટલી વ્યાખ્યાઓ જોઈ એના ઉપરથી 4 મુદ્દાઓ વ્યાખ્યા ઉપરથી તારવવામાં આવ્યા. આપણે જે ભણી ગયા તે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માનવીની રોજબરોજની પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. વાસ્તવદર્શિત છે એટલે કે વાસ્તવિક બાબતોને ધ્યાનમાં લે છે. એની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે એટલે કે એની પદ્ધતિઓ પ્રયોગોને ચકાસણી ઉપર આધાર રાખે છે. અને તે સામાજિક વિજ્ઞાન છે. તો આપણે અહીંયા અર્થશાસ્ત્રની જે જુદી જુદી વ્યાખ્યાઓ છે તે બધી પૂરી થાય છે.